કાલે પરોતભાઈની વાત કરતા હતા. નિર્મળ બુદ્ધિ હતી. એની ઘણી વાતો લખી છે, આપણે અમુક વાતો કીધી. મેં પહેલે એક ફરા વાત કરી હતી કે નિર્મળ બુદ્ધિ કેવી. રાખડી પૂનમનો દિવસ હતો, રક્ષાબંધનનો સમય હતો. રક્ષાબંધનને સમયે એ બધી સ્ત્રીઓ રક્ષાબંધન માટે આમદેરી ફરતી હોય, માગનારી સ્ત્રીઓ, માંગણ સ્ત્રીઓ. એને વળી સ્વામિનારાયણ ભગવાનને જોયા અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને ખુશ થઈ અને રાખડી લઈને કહ્યું, હે સહજાનંદ, તારા ભામણા લઉં અને હું તને આજે રક્ષાબંધન છે તો રાખડી બંધાવું. તે મહારાજે હાથ લાંબો કર્યો કે આવા જ અત્યારે હાથ લાંબો કર્યો એટલે સુરોખચરે બેઠેલા. જેને દ્રષ્ટિ દિવ્ય થાય ને એને દિવ્ય જ દેખાય. જેને નેત્રમાં કમળાનો રોગ થયો હોય એને પીળું જ દેખાય. આ વસ્તુ આપણે જાણી રાખવાની કે આપણે આ દ્રષ્ટિ દિવ્ય દેખાય છે કે માઇક દેખાય છે. જે આપણા કુટુંબને વિશે, આપણે સંતોને વિશે જોઈએ તેમ લાગે કે પેલા સંત આમ કરે તેમ કરે છે, ત્યારે આપણે આપણા તરફ ધ્યાન રાખવું. જેમ જગતમાં લોકો કહે છે ને કે એક આંગળી સામે કરીએ એટલે 3 આંગળીઓ તમારા તરફ આવે છે. એટલે તમારે પોતા તરફ ધ્યાન રાખવાનું કે આપણા કુટુંબમાં બધા કેવા છે, આપણો સ્વભાવ કેવો છે, તો આપણે બીજાના દોષ કાઢીએ. એટલે મહારાજ કે એનું અનુસંધાન સખત રાખવું જરૂરી છે. હંમેશને માટે માઇક પદાર્થમાં એટલે કે દુર્ગુણ ઉપર ધ્યાન ન જાય અને સદગુણ ઉપર ધ્યાન જાય. તેમ હવે રાખડી બાંધો આવી એટલે પરોતભાઈને કહ્યું. મહારાજ કે મારા સામેથી જ બોલ્યા, મહારાજ કે આ સ્ત્રીનું શું ભાગ્ય હશે, કેવું ભાગ્ય હશે. મહારાજ, એ સ્ત્રી તો મહાભાગ્યશાળી છે. મહાભાગ્યશાળી છે કે જેને તમારો સ્પર્શ થયો અને તમને રાખડી બંધાવી. સુરોખાચર કે હોળ હાંઢી હે, આને શું રાખડી બંધાવી કે આનામાં શું વરી મોટી દિવ્ય થઈ જાય. મારા કે જુઓ, આ સુરાખાચરને આવી દ્રષ્ટિ છે તો આવું દેખાય, ખોટું જ દેખાય. અને પર્વતભાઈને દિવ્ય દ્રષ્ટિ છે તો બધું સારું જ દેખાય છે. ભગવાનના ભક્તને હંમેશને માટે ખરાબ ના દેખાવું જોઈએ, સારું જ દેખાવું જોઈએ. જ્યાં જુએ ત્યાં ભગવાનની મૂર્તિ સિવાય કાંઈ ન દેખાય. એ મહારાજ કે આ સ્ત્રી હતી, પર્વતભાઈ કહે છે કે આ સ્ત્રી 16 સાંઢી હશે, પણ આ પુરુષોત્તમ નારાયણનો જોગ થઈ ગયો. ભાઈ, હળવે પુણ્ય હોય નહીં, હરિકથાનો જોગ, ભગવાનનું દર્શન થવું ને અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય ત્યારે થાય. આ સ્ત્રીનું મા ભાગ્ય હશે ત્યારે પુરુષોત્તમ નારાયણનો જોગ થયો. એટલા માટે મહારાજ આ સ્ત્રી હતી અક્ષરધામની અધિકારી છે. બસ મહારાજે આ કરી આપ્યું. જીવને અક્ષરધામ પમાડવું એ એની જીવની ગતિ ભગવાનના હાથમાં છે. એ ધારે કરી શકે છે. મહારાજે કહ્યું ને કે પંચવર્તમાન પાડે એને તો અક્ષરધામ મળે, પણ મહારાજ કે પંચવર્તમાન ના પાડે એને અમે તો અક્ષરધામ આપીએ. હા, એ તો અમારી મરજીની વાત છે. પણ પંચવર્તમાન એટલા માટે પડાવીએ છીએ, શેના માટે? અમે ધારીએ ને તો આ જીવને ઉદાસીન કરી નાખીએ બધાને અને ભગવાનના ધામના અધિકારી બનાવી દઈએ, કાંઈ કર્યા સિવાય, માળા ભજન કથા વાર્તા કર્યા સિવાય. પણ એમ અમે કરતા નથી, કારણ કે એટલા જ માટે એને 84માં નાખીએ છીએ કે ચક્કર માર્યા કરો, કંઈ વાંધો નહીં, કર્મના અનુસારે થાય. બાકી ધારી તો બધું કરી શકીએ. પસાયતાએ ખાલી પાણી બતાવ્યું, એમાંય સમાધિ કરાવી દીધી. પસાયત વાળંદે પાણી બતાવ્યું કે અહીંયા પાણી છે, એમાં સમાધિ કરાવી દીધી. કયા પુણ્ય કર્યા હશે, એને કયા બુધાન ભજન કર્યું હશે. એટલે ભગવાન કે અમે ધારી કરી છે. આમાં તો કેટલાય દ્રષ્ટાંત છે. રાજભાઈનું દ્રષ્ટાંત આપ્યું. રાજભાઈ વાંક્યા ન હતા, બહુ સારા સત્સંગી, બચપણથી સત્સંગ થયો એને. સત્સંગ એમ થયો કે એની માસી ત્યાં હતી. જે માચા ખાચરના શ્રી કુંવરબા હતા એ આના માસી થતા. કેના? રાજબાઈના. એ રાજબાઈના માસીને કારણે વારઘડી ત્યાં જવાનું થાય, માસીને ત્યાં. હવે ત્યાં જવાનું થાય એટલે ત્યાં તો જીવબા, લાડુબા, અમરાબા, અમૂલાબા આ બધા ભગવાનના શાંખ જોગી બહેનો, એટલે એનો સમાગમ થાય.
મંદિર જોડે જોડે માતા ખાતરનું, આ જીવા ખાતરનું ને આ દાદા ખાતરનું દિવાલે જ આડી હતી પહેલે, તો ત્યારે રસ્તા પડ્યા હશે. હવે જોડે જોડે સ્થાન એટલે વારઘડી જીવબા લાડુબાનો સમાગમ કરે. અમલાબા એ તો એના બેનો જ થતી બધી, એનો સમાગમ કરે. સમાગમ કરતાં કરતાં મહારાજ કે સંત સમાગમ સિવાય દ્રષ્ટિ નિર્મળ નહીં થાય, નહીં થાય. મહારાજ કે ભગવાનની મૂર્તિ પાસે ગુણાતીતાન સામે કે 100 વર્ષ બેસો ખારો ખાટો સ્વાદ ના આવે, પણ જોઈ એકવાર મારી પાસે બેસી જાઓ તો આ પુરુષોત્તમ જેવા છે તેવા ઓળખાવી દઉં. સંત સમાગમ થયો પછી એને મમ્મી પપ્પાને કહી દીધું કે મારે લગ્ન કરવા નથી, મારે લગ્નમાં જોડાવું નથી, પણ સાંસારિક વ્યવહારને માટે એને સંબંધ કરી દીધો. અજાણતા સંબંધ થઈ ગયો. સંબંધ થઈ ગયો અને ત્યારે એ ઘરે હતા. મોસ્ટ ઓફ તો ત્યાં રહેતા હતા, પણ એ ઘરે હતા. એટલે એની મમ્મીએ કહ્યું, રાજુ તારી ચૂંટણી આવી, લે ઓઢજે. હવે આને તો લગ્ન કરવાના હતા અને તો નિષ્કામ બ્રહ્મચર્ય પાડીને ભગવાનનું ભજન કરવું હતું. એટલે એવી ખીજમાં કહ્યું કે બળી તારી ચૂંટણી. અને ભડભડાટ બળી ગઈ. બોલો, પટારા ઉપર ચૂંટણી બળી ગઈ. સંસારી જીવ ના સમજી શકે. એટલા માટે ચોપાઈ ગઈ છે ને કડી, હું જાણું લો કડિયા રે કાલ, હું જાણું લો કડિયા રે. લોક કહે છે મને કાલી રે, લોક કહે છે મને કાલી, થઈ મતવાલી કાનુડા કેણે ચાલી રે, થઈ મતવાલી. આપણે એમ માનીએ છીએ કે મૂર્ખાઓ હારા ભજન નથી કરતા, પડ્યા રહે છે એમને એમ આદિની જેમ. ત્યારે એ લોકો એવું માને હું ચોટ્યું છે આમાં લાગે, સવારથી સાંજ સુધી આ ને કર્યા કરે. હું જાણું લોકડિયા રે, લોક કહે છે મને કાલી રે. પણ જે ચાલે કાનુડાની કેણે, જે તેની ખેપ ન જાય કદી ખાલી રે, થઈ મતવાલી તેની ખેપ ન જાય કદી. કાનુડા કેણે ચાલી રે, થઈ મત. અને પરોક્ષમાં લખે, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદવાણી. હજી ને ભગવાનનું ભજન કરતા કોઈની લાજ જઈ હોય એવી જાણ, સિદ્ધિ આમ એની જ હોય છે. આખરે સિદ્ધિ એની ભગવાનના ભક્તની હોય છે. ચૂંટણી આવી પછી રાજભાઈ જાણ્યું કે આ મને ટકવા નહીં દે, એટલે પછી માસીબાને ત્યાં ચાલ્યા ગયા કે બસ હવે નથી રહેવું. પછી ખબર પડી કે હવે આ નહીં મેળ બેસે, હવે ઠેકાણું નહીં પડે. પછી માસીબાને ત્યારે સત્સંગ કરે, ભજન કરે, ભક્તિ કરે. પણ હવે એમાં એના મમ્મી પપ્પા ત્યાં પહોંચી ગયા કે મહારાજને કે મહારાજ આને સમજાવો, રાજુને, એને અમારે લગ્ન કરાવવાના છે. શું કાઢ્યું છે મહારાજ કે લગ્નમાં, રહેવા દો ને શાંતિથી. મહારાજ કે હવે એને આપણે ક્યાં વિરુદ્ધ જઈએ. એટલે મહારાજ કે રાજુ, તો કે હા, જ્યાં બેટી તારે લગ્ન કરવાના છે, તું લગ્ન કરીને ભગવાનનું ભજન કરજે. રાજભાઈએ ભગવાનની આજીજી કરી, મહારાજ આમાં હા શા માટે નાખો છો, આ કાદવ કીચડમાં શા માટે નાખો, મને મારી રીતે ભજન કરવા દો. મહારાજ કે હું તારી સાથે તારી લાજ અમારા હાથમાં છે, ચિંતા કરીશ નહીં, જા. ઘરે ગઈ, મુહૂર્ત આવ્યો લગ્ન કરવા. જ્યાંના શણગાર કરે છે, દુલ્હાના શણગાર કરવા પડે ને, ત્યારે શણગાર કરતા કરતા મૂછા આવી ગઈ, બેભાન થઈ ગઈ. હવે કોને બેસાડે, પણ મૂર્છા આવી ગઈ. હવે તે દિવસે તો ઘૂમટા સિસ્ટમ ને તે સુડાવી દીધી એક બાજુ.
દાસીને બોલાવીને કરી દીધા લગ્ન. ભાઈ દાસીને બોલાવીને લગ્ન થઈ જાય. આવું થતું હતું પહેલે, હવે નહીં થતું. હવે આર પાર થઈ ગયું ને બધું, હવે ઘૂમટાઈ નીકળી ગયા. હવે પહેલે તો કોને ખબર પડે. મેં અહીંયા મોહનદાસની વાત કરી હતી. મોહન બાપા આપણે શરૂઆતમાં નામું લખતા હતા મોખાસરના. તે કે મને કે વાત નીકળી ને કે અમે તો ઊંટ ઉપર લગ્ન કરવા જતા. મેં કીધું હજી એ રાજસ્થાનમાં જાય છે ઘણાએ કીધું, ઊંટો પર બેસીને જઈએ લગ્ન કરવા. પછી કહે સામે મારે તો આરી તકલીફ થઈ ગઈ. અમારે જેની સાથે સંબંધ કર્યો હતો ને એ તો મારી ઘરેથી નક્કી તો ભાગી છૂટી, ક્યાંક મળી જ નહીં. હવે જાન પહોંચી ગઈ, હવે પેલી કન્યા ન મળે, હવે શું કરવું? હવે જાન પાછી વાળવી કેવી રીતે લેવું પાછું? પછી એવું થયું ત્યારે કે પછી ગામના બે ચાર પણ ડાયા હોય ને કે નાની દીકરી છે તો કે છે ને, એનો સંબંધ કર્યો છે નથી કર્યો, એને બેસાડી દે કે એમાં શું વાંધો? કે ત્યારે કોઈને બેસાડવાનું જ છે ને કે ભાઈ તેને બેસાડી દીધી. મોહનદા કે મારું તો 90 વર્ષ ચાલ્યું પછી એની સાથે, તો એ ચાલી જતું હતું ભાઈ. અને આજે કાંઈ મેળ નથી બેસતો. આજે જોઈ જોઈને કરે તોય ઠેકાણું નહીં પડતું. આ ભગત કહેતા હતા કાલે, અતલા ભગત, એ કે અમારે તે એવું થયું કે એક પ્રજાપતિ હતો, એને કે એક ભાઈએ દલાલીના 450 રૂપિયા લીધા કે હું લગ્ન કરાવી દઉં. હવે તેથી ઘૂમટા સિસ્ટમમાં ખબર ના પડે તે પુરુષ બેસાડી દીધો. બોલો આ કે મને હું ઓળખું સારી રીતે એને કે. પછી શું કે હવે પછી ઓલ્યા કે ભાઈ આને પુરુષ બેસાડ્યો તો કે મારું કામ પતી ગયું, 450 રૂપિયા આવી ગયા ને હવે તારે જે કરવું એ કરે. તે આવું બધું પહેલે થતું, હવે ના થાય. હવે નથી થતું, એમાં તકલીફો મોટી પડે છે. આ બધું અલગ અલગ હોય ને ભાઈ. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, સત્સંગી જીવનમાં એક સારી વાત લખી છે. લગ્નનો સંબંધ ક્યારે કરી લેવાનો? તો કે સંબંધ છે ને 12 વર્ષ દીકરી જ્યારે માસિકમાં બેસતી થાય એટલે એનો સંબંધ થઈ જવો જોઈએ. તો કે અત્યારે સરકાર ઓબ્જેક્શન લે છે, તો પરણવાનો ઓબ્જેક્શન લે છે ને સંબંધનો ઓબ્જેક્શન લે છે. અને પુરુષ 14 વર્ષનું મૃત્યુ હોય ત્યારે સત્સંગી જીવન લખ્યું. લગ્ન પછી તમારે સાનુકૂળતા એ કરાવવા, પણ એક એનું ચિંતન ચાલુ થઈ જાય કે મારે ઘરેથી પત્ની છે, અને પુરુષનું ચિંતન રહે. અને લાંબા સમયનું ચિંતન છે ને લાંબી જિંદગી પસાર કરે, એ વેચમાં તૂટે નહીં. કારણ કે આમાં તમને ગેપ મળી રહે ને, કદાચ અનુકૂળ ના આવે, ઘરે આવતા જાવતા હોય, બેસતા ઉઠતા હોય, સંબંધીઓ વાતો કરતા હોય તો થોડો ગેપ મળે, અને વેચમાં છૂટું કરવું હોય તો થઈ જાય. એટલે પહેલાંમાં તો આ અત્યારે નવરાત્રા ચાલુ થયા, કીર્તન શીખ્યા અને આજે શીખ્યા અને કાલે બધું કંઠસ્થ થઈ ગયું, મૂકી દો, અઠવાડિયામાં ભૂલાઈ જાય કીર્તન. તો પણ એ કીર્તનને તમે વારોઘડી વાગડો યાદ કરો તો એ કીર્તન જારી રહે, તે સિવાય કીર્તન જારી ન રહે. તમને ચાલુ ને અમુક કીર્તન એવા બેસી ગયા છે. અમારા ગુરુ સીધાસ અમે સોનેરી મોડિયું શીખાડ્યું છે, હવે જાય એ અંદર ઉતરી ગયેલું. અને દિવસમાં લગભગ 10-12 વાર સંભાળીએ ને જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે પહેલું પદ ગાઈએ, પછી ધ્યાનમાંથી ઉઠીએ ત્યારે ગાઈએ. વંદુના પદ છે કેવી રીતે જાય? વંદુના પદ ધ્યાનમાં આપણે કામ છે. મહારાજ કે વંદુના પદ ઘણા લોકો નથી વંદુની પારણો કરતા, 21 પારણ કરે, આપણે 10 તો એમને થઈ જાય સવારથી સાંજ સુધીમાં. ક્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે પહેલું એ વંદુના પદ શરૂ કરવાના, એટલે સહેજે સહેજ વંદુ ચાલે. તેમ એ આપણે ભૂલાય નહીં. હવે એ હૃદયમાં પેશી ગયું, કેમ કે લાંબા સમયથી ચિંતન કરતા આવીએ છીએ એનું. પણ આજે જ કે ગોખ્યું ને આજે જ મૂક્યું એ તો ભૂલી જવાય પાછું. એટલે ચિંતન જેટલું લાંબુ એટલું સારું. રાજસ્થાનમાં બને ઓછું તૂટફૂટનું, પણ ઓછું બને, કેમ એ લોકોના સંબંધ વહેલેથી થઈ જતા હોય છે ઘણા ગામડામાં. એટલે આ રીતે રાજબાઈનું લગ્ન થયું, પણ રાજબાઈ તો હતા નહીં, દાસીને પરણાવી દીધી. પછી તો રાજબાઈની મૂર્છા ઉતરી એટલે જાનમાં બેસાડી દીધા. પછી બેસાડીને ગયા ઘરે. તો એમ કહેવાય છે કે લગ્ન પહેલાં રાજભાઈએ 10 દિવસ સુધી જમ્યા નહોતા. એને આ ગમતું નહોતું, એને તો ભજન કરવું હતું, એટલે જમ્યા જ નહીં. કે જે થાય શરીર પાડી દઉં, પણ મારે લગ્ન કરવો નથી. ભાઈ પરાણે બધા સંબંધીઓને કહેવાથી ને જવું પડ્યું. હવે રાત્રિનો સમય થયો. રાત્રિના સમયમાં જે પ્રક્રિયા થતી હોય ત્યાં, તો એના ઘરમાં રૂમમાં ગયા જે પતિદેવ, તો એને શું દેખાણું? ભયંકર વાઘણ દેખાણી. ત્યાં વાઘણ દેખાણી. ભાગ્યો ત્યાંથી ઊભો રહેતો હશે એ વાઘણને જોઈને ઊભો રહે. તો ઘરનાને કીધું કે આ ક્યાં તમે અહીંયા લાયા છો? આ તો વાઘણ છે કે. અલ્યા
સ્ત્રી લાયા ને વાઘણ ક્યાંથી થઈ જાય? તો ઘરના બધા આવીને જોયું તો એને વાઘણ દેખાણી. મારું બધું છે તો આ જ ત્યારે કે હા છે તો વાઘણ. પછી બધાએ પ્રાર્થના કરી, હાથ જોડીને પ્રાર્થના કરીને કહ્યું કે જગદંબા માં, તમે તો કોઈ સ્ત્રી નથી, તમે દેવી છો. અમે પ્રાર્થના કરીએ, આપની ઈચ્છા હોય કયો, તમને ત્યાં પધરાવી દઈએ. તો કે મારી ઈચ્છા કોઈ નથી, મને ડાયરેક્ટ ગઢપુર લઈ જાઓ. હવે મને કુટુંબમાં તો રસ રહ્યો નથી. કુટુંબે મારું શું સારું કર્યું? કુટુંબીજનોને મમ્મી પપ્પાને કહ્યું એને શું સારું કર્યું? મને ડાયરેક્ટ ત્યાં લઈ જાઓ. પછી ગઢપુર રહ્યા અને ગઢપુર ઘણા વર્ષ સુધી શ્રીજી મહારાજની સેવા કરી અને 18 હાથ પુરુષથી દૂર રહેતા. એટલી બધી નિરાવણ દસ્તી હતી આ સ્ત્રીને કે કોઈ સામે સ્ત્રીના હૃદયમાં પેટમાં જો બાળક હોય, પુરુષ હોય તો તરત કહી દે બેન દૂર રહેજો હો, જરા નજીક ના આવતા. આવું એને વ્રત લીધું 18 હાથ દૂર અને શ્રીજી મહારાજની સેવા અનન્ય ભાવથી કરી. સ્વામિનારાયણ ભગવાને એક દિવસ કહ્યું કે આ દીકરી અભય રાજાને બોલાવીને કહ્યું, અભય તમારી 4 દીકરી છે, જીવબા, લાડુબા, નાનુબા અને પાંચુબા, આ 5મી રાજબા, અને તમારી દીકરી કરીને રાખજો. તમારે આ દાદા ખતરની ધર્મની બેન બનાવું છું. આ ધર્મની બેનને દાદા ખતરની સાથે તમે 5 દીકરી સાથે રાખજો. એક ટેક રાખી હો, અચળ ટેક રાખી રાજભાઈએ, એકના પાછા ટસન મસ્ત ન થયા. આવું આકરું નિયમ લીધું. જમવા બેસે તો દાળ ભાત શાક રોટલી હોય એમાં પાણી નાખીને પછી જમે. અને એમ કહેવાય છે કે રાજભાઈ 11 વાગ્યા સુધી ભજન કરે અને 4 ઘડી રાત્રિ બાકી રહેતા ઊભો થઈને ભજન કરવા લાગી જાય. કથા, વાર્તા, કીર્તન, પોતે પણ અથાગ સત્સંગ કર્યો અને જે એના જોગમાં આવ્યા તેને મહારાજે સત્સંગ કરાવ્યો. આવા પાત્ર ન મળે ભાઈ. આ વાંકિયા ન હતા. વાંકિયા એટલે મોકા ખાચરનું ગામ. આમ તો બધા ભાઈયાતો થાય. જીવા ખાચરને બધા ભાગ વેચાણા ત્યારે 75 ગામ હતા, એમાંથી વેચાતા વાંકિયાવાળાને 6 ગામ મળેલા અને જીવા ખાચરને 6 ગામ મળેલા, દાદા ખાચરને 6.5 ગામ, 6 એ બધા ભાગ વેચાતા મળ્યો બધાને. મૂળ આગળથી બધાને એવું એક જ હવે પછી વિભાગ થતા જાય. તો વાંકિયાના મૂળ રાજભાઈ બહુ સારા સત્સંગી અને રાજભાઈએ પોતાના જીવનમાં એવું અપનાવ્યું કે ભાઈ તો એક દાદા ખાચરની સાથે એને સંબંધ, તે સિવાય કોઈ સંબંધ નહીં. સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગયા પછી પણ રાજભાઈ ઘણું જીવ્યા અને એવો સત્સંગ સારધાર કરાવ્યો. લાડુબા, જીવબા, નાનુબા, પાંચુબાની સાથે રહીને ખૂબ સારો સત્સંગ કરાવ્યો. હવે એને અંત સમય થયો એટલે શરીરનું તો મર્યાદા હોય છે ને દરેકની. આ બધા ચરિત્ર વિચારવા જેવા છે, મનન કરવા જેવા છે, નિધિ કરવા જેવા. લોયાના 3જા વચનામાં તો ગાગરમાં સાગર ભર્યો છે. મહારાજ કે આ પાત્ર જુઓ, એક જુઓ. જે શ્રીજી મહારાજ માટે કુરબાની આપી, 19 પાત્ર કીધા છે, કુરબાની આપી. શું કુરબાની? આપણે કાંઈ લોકો વેચની હોય તે તમાકુ ન છોડી શકે કે શું કર્યું? અને કહેવાય સત્સંગી, તિલક ચાંદલો મોટો કાઢતા હોય, કંઠીએ મોટી જાડા પાડેની પહેરતા હોય, પણ અંદરના સ્વભાવ છૂટે નહીં, તો એને સત્સંગી કહેવા કે ના કહેવા એ પ્રશ્ન છે. પછી મહારાજ તો બધાને ચડાવી લે. એને મહારાજ કે આ સત્સંગમાં તો બધાને રાખવા પડે, રાખ્યા સિવાય ના ચાલે, પણ સ્વભાવ સુધારવા પડે. શ્રીજી મહારાજે કીધું કે રાજબા અમે તમને લેવા માટે આવ્યા છીએ. કે મહારાજ તમે લેવા માટે આવ્યા છો, પણ મારા ભાઈ 12 ગામ ગયા છે. દાદા ખાતર મને મારા ભાઈ કર્યા છે, તમે જ કરી આપ્યું છે. તો હવે થોડી રાહ જુઓ અને આવી જાય ને પછી આપણે અગ્નિ સંસ્કાર. હું પ્રતિજ્ઞા કરી છું કોઈને અડવા નહીં દઉં. મારા શરીરના સબને હું અડવા નહીં દઉં કોઈના. એટલે અત્યારથી તમને કહી દઉં છું, વિધિ મારી કરવી હોય તો દાદા ખાતર કરે, તે સિવાય આ જગતનો કોઈ પુરુષ વિધિ ના કરે. આવી ટેકવારી બેન બોલો મળે કોઈ જગ્યાએ? અને વચનામૃતમાં અત્યાર સુધીના પ્રશ્ન જુઓ. 25મા વચનામૃતમાં અહીંયા આટલી જગ્યાએ ઉલ્લેખ કર્યો રાજભાઈનો બહેનોમાં. અહીંયા કર્યો આ વચનામૃતમાં લોયાના 3જામાં, પછી અંત્યના 24માં અને અંત્યના 25માં 3 જગ્યાએ રાજબાઈનો નામનો ઉલ્લેખ થયો છે. કેવી સ્ત્રી હશે? કેવી સ્ત્રી હશે? રાજબાઈનો ઉલ્લેખ, જીવબાનો ઉલ્લેખ એટલી જગ્યાએ નથી થયો. રાજબાઈનો 3 જગ્યાએ ઉલ્લેખ કર્યો મહારાજ. આ લોયાનામાં કર્યો અને 24માં કર્યો અંત્યના અને 25માં. 25માં તો મહારાજને ડાયરેક્ટ જ પૂછી લીધો. આવો પ્રશ્ન ક્યાંય પૂછાયો નથી. એવો 25મા વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો. આમ જનરલ પ્રશ્ન તમે વાંચજો બધા, એમાં પ્રશ્ન પૂછે, હે મહારાજ ભગવાન અને ભગવાનના સંતો રાજી કેમ થાય? આવા પ્રશ્ન આવશે.
ભગવાન અને ભગવાનના સંતો રાજી કેમ થાય એવા પ્રશ્ન છે. જીવભાઈ રાજભાઈએ શું પૂછ્યું? મહારાજ મારે કંઈ બીજી પડી નથી, મારે કંઈ કોઈની જરૂર નથી, મારે તો તમે રાજી કેમ થાવ એ બતાવો ને. લ્યો ડાયરેક્ટ પ્રશ્ન પૂછી લીધો કે તમે રાજી કેમ થાવ, તમે રાજી થાવ એ મારે કરવું છે. અને એમાં મહારાજે 13 પ્રશ્નના જવાબ આપ્યા છે. રાજભાઈને ઉત્તરમાં 13 પ્રશ્ન. અને મારા રાજભાઈને કહ્યું, રાજભાઈ અમને રાજી કરવા હોય તો પહેલામાં પહેલું સભામાં બેસો ત્યારે એકાગ્ર ચિત્તે બેસવાનું. જેમ ખિસકોલી આવે ને પૂછડું ઊંચું કરે તેમ આડરો ડાફડિયા મારવાની કથામાં એકાગ્ર ચિત્તે કથા સાંભળવી, પહેલામાં પહેલો નિયમ. પછી અમે એકવાર વાત કહી દીધી કે તમારે આમ કરવું છે, પછી વાર કરી થાન ઉત્થાન ન કરવું. મહારાજ આમ કરું કે આમ કરું, મહારાજ આમ કરું કે ના તું કૂવામાં પડ, એ કંઈ કરવાની જરૂર નથી. મહારાજ એક વાત થઈ ગઈ પછી એ વાતને ફાઇનલ રાખવાની. અમે વાત કરતા હોઈએ અને લેવા દેવા આફુડી બને. ઘણા આફુડી નથી કહેવાતા, આફુડી કહેવાય. તમે જાણી રાખ્યું, વેચમાં ડબકવું નહીં, વેચમાં ના ટપકી પડવું. કોઈ વાત ચાલતી હોય તો ચાલવા દેવી. એમાં ભોજરાજાની કથા આવે છે. ભોજરાજાના પત્ની અને એના ભાઈ વાતચીત કરતા હતા અને ભોજે વેચમાં ટપકાવ્યું. શું હતું, શું વાત છે એમ કરીને વેચે આવ્યા. એટલે એના પત્નીએ કહ્યું, આગત ભોજરાજ ભોજ ભવામી મૂર્ખમ. એટલે પોતાના પતિને મૂર્ખ કે કેવું લાગે, મને આખું ભૂલાઈ ગયું છે. ભોજ ભવામી મૂર્ખમ. ભોજરાજા વિદ્વાન હતા એટલે એની પત્ની વિદ્વાન હતી, એ વિદ્વાન હતા. એટલે એને પતિ પૂછ્યું, એને પ્રશ્ન કર્યો કે કિં કારણમ ભોજ ભવામી મૂર્ખમ. કોણ કારણમ ભોજ ભવામી, કયા કારણથી ભોજ મૂર્ખ બન્યા એમ. ત્યારે કે દ્વાભમ તૃતીયો ન ભવામી રાજન. રાજન 2 જણા વાત કરતા હોય ને એમાં ત્રીજાએ ઉમેરો ના કરાય. ભલે હું મારો ભાઈને વાત કરી, તમારે વચમાં ડબકાવવાની શું જરૂર હતી? એટલે કેમ કારણમ ભોજ ભવામી મૂર્ખમ દ્વાભમ તૃતીયો ન ભવામી રાજન. બેને વચ્ચે ત્રીજાએ ના પડવું જોઈએ. એટલે આવા 14 પ્રશ્ન કયા છે રાજભાઈના. અને છેલ્લી વાત પછી કાલે એનું આપણે બહાર જવું છે. રાજબાઈને અગ્નિ સંસ્કાર દાદા ખાતર આવ્યા પછી કર્યો, પણ અગ્નિ સંસ્કાર કરવા જાય અગ્નિ જ લાગે નહીં, અગ્નિ ન લાગે. એ છોકરો સારા માણસ છો, જપો, અગ્નિ લાગે નહીં. પછી ગોપાળાનંદ સામને કહ્યું, સ્વામી અગ્નિ લગાડે લાગે થાકી જાય છે પણ અગ્નિ જ લાગતો નથી, રાજભાઈને અગ્નિ અડતો નથી. પછી ગોપાળાનંદ સ્વામીએ ધ્યાન કરીને જોયું કે અગ્નિ નહીં અડે. કેમ? રાજભાઈ આજીવન નિષ્કામ વ્રતધારી છે અને કોઈ પણ પુરુષનો કોન્ટેક્ટ કર્યો નથી. આ અગ્નિદેવ પુરુષ છે એટલે લાગશે નહીં. તો અમારે શું કરવું? ત્યારે રાજભાઈને કહ્યું, ગોપાળાનંદ સ્વામી અગ્નિદેવને કહ્યું, અગ્નિદેવ હવે આમાંથી બા ચાલ્યા ગયા છે, હવે બા નથી અત્યારે, એટલે તમે તમારી રીતે સ્પર્શ કરી શકો છો. પછી અગ્નિ પ્રગટ્યો. શ્રીપતિમ શ્રીધરમ